ખુશમેન કપ રકાબી લઈને ગયા તો છે, પાછું લાવે તો હારું. ખાટલો ઠાવા દે. દુશ્મન હાવ થાકી ગયો. એ ખુશમેન કપ રકાબી પાછું લાવ્યા કે નહીં? તો પોરો તો ખાવા દે. હું કપ કે બી પાછું લાવે. હાવ થાકી ગયો. તે પણ તમે ક્યાં ગયા તા એટલા બધા થાકી ગયા? પેલી બકડિયા ઉપાડીને થાકી ગયો. લે તમે બેલદારીમાં વહી ગયા તા તું? ના રે ના, બે જણા ડટાઈ ગયા તા ને, એને કાઢવામાં બકડિયા વેવીને થાકી ગયો. તો પણ તમે બેલદારીમાં વહી ગયા હોત અને એટલા બકડિયા ઉપાડ્યા હોત ને તો 400 રૂપિયા આવે. હવે પણ દુશ્મન બની જ ગયો તો હું પછી પૈસાની ગણતરી કરવી. પણ હા ભાઈ, તો કોક યાદ કરતું લાગે. એ ખુશમેન એ આવે છે, દુશ્મન આવે છે. દુશ્મન જાય છે હવે. દુશ્મન નક્કી આ ખુશમેન ભૂખ ભેગા કરવાના છે. એ લા આજે ખુશમેન કેમ ન આવ્યો? એ ઠુસમેને આમાં કેમ આવે? ઠુસમેને ખૂટી જાય. પણ મને મૂકી દે ને તું, મને હુકા પકડે, હું કૂદતો જાઉં છું. તો પણ આ હાંડેલાને ન્યા હળગાવી દીધો હોત તો અહીંયા દરિયા લઈને આવ્યા. અલ્યા આને હળગાવાય ની. આખી જિંદગી આમથી ધાન ખાંડીને ખાધું. એને હળગાવવાનું થોડું હોય, એમાં પાણીમાં પધરાવવાનું હોય. તે કાંઠે પાણી આવે ને તારે પધરાવી દેવા. અહીંયા ઠેઠ હુકામ લાવ્યા. મને એમ તો કાંઠે આવે, એની પેલા અંદર દરિયામાં જઈને પધરાવી દો. આ તે હવે ખૂટી ગયા. હવે ઉભા રહ્યો. આ કેટલી વાર ઊભું રહેવું પડશે? હજી ઠુસમેને આવ્યો ને. આ તે ઠુસમેન નહીં આવે તો હમણાં પાણી આવશે. હે પાણી આવશે તો આપણે અહીંયા તણાઈ જાવું. આ તે ભલન તણાઈ દેવી. મારે ક્યાં કાંઈ પડ્યું રે? મારે તો 1500 ની ઉપાધિ હોય, ઈ મેં ઉપાડ લઈ લીધેલો છે. પણ તારે માં ઉપાધિ હોય, મારે તો ઉપાધિ હોય ને. મારે 500 વીઘા ના પડી રે. આ તે પડી રહેતા હવે બળ કરો. કા બોલ તો કરું છું પણ નીકળાવું જોઈએ ને. આમ જોવો ઠુસમેન આવે ફફડાટી. હા આવ્યો, ઠુસમેન આવ્યો. હે આ તો દુશ્મન નહીં ખૂટી જાય ને. સારું કર્યું આ ઠુસમેન બન્યો તે. આપણને કાઢવા તો આવ્યો. નકર બુરબુડિયા બોલી જાય. તો અને હજી કાંઈ આપણને કાઢ્યા ના. હજી તો ઠુસમેન આવ્યો જ છે. કાઢે તારે કહેવાય. હવે આવ્યો તો કાઢશે જ તે ને. હાજર છે દુશ્મન આવી ગયો. શું કામ છે દુશ્મન નું? એ મે અહીંયા ખૂટી ગયા, અમને બહાર કાઢ. તો પણ ન્યા ગારામાં હું કામ ગયા તા? એ હાંડેલું પધરાવા આવ્યા તા. જો આવું છું. ઓય બાપા, આમાં તો દુશ્મન ખૂટતો જાય છે. જોયું ને? ઠુસમેને ખૂટી જાય. હજી કાઢે તારે કહેવાય. આમાં દોરડાની જરૂર પડશે. લે ઠુસમેનના હાથમાં તો દોરડું આવી ગયું. એ ઠુસમેન અમને અહીંથી હાવ બહાર કાઢ. એ આ કાઢું છું, ઉભા તો રહ્યો. આ દોરડું ખા કરું ને, ઈ બે દોરડાનો શેડો પકડી લેજો અને ગારામાં પડી જાયજો. હું તમને ઢહડીને બહાર કાઢું છું. એ ઓ અરે એક છેડો તું પકડ, એક છેડો હું પકડું. એ ઠુસમેન ચેસ. આ પણ હવે હાંડેલું તો નાખો. એ લો અહીંયા હાંડેલું મૂકી દો. હાલો. આમાં તો દુશ્મન થાકી ગયો. હું આમ કઈ નહીં નીકળે. ઉભા રહ્યો, કાંઈક બીજું વિચારવું પડશે. એ ઉભા રહ્યો, એક ને બહાર કાઢું છું. ઢહડીને. હા, થઈ જાવ ઉભો. લ્યો ઠુસમેન બળ કરાવો. નીકળી ગયા ને બે બહાર. હા સારું કર્યું તમે ઠુસમેન આવ્યા તે અમને કાઢ્યા તો ખરા. હવે કેજ જે એવા ગારામાં નહીં જતા. એ હો અને હમણાં તો કોક દુશ્મન ને પાછું હાથ કરે છે. એ આવે છે, દુશ્મન આવે છે. દુશ્મન. હાલો હાલો હવે આ મમરા ભાઈ કવામાં લાઈન હારી કરી નાખી છે. હાલો મોડું થાય પછી. હાલો હાલો. ગોળું નાખી ઉતરો તો હારું હતું. આ ધુક્કો મારવામાં તો ગાળી થઈ ગઈ. હવે કુવાની બહાર કેમ નીકળવું? અને આ ઠુસમેનને કાળા હાથ કર્યો. હજી ઈ આવ્યો નહીં. આ ઠુસમેન ક્યાંક રસ્તામાં તો નહીં હલવાનો હોય ને. આવી ગયો છે દુશ્મન. બોલો દુશ્મન નું શું કામ છે? એ ઠુસમેન મને કુવામાંથી બહાર કાઢો. ઉભા રહ્યો, દુશ્મન ને વિચારવું પડશે. એ તમે પછી વિચારજો, નકર હું અહીંયા પાણી પી જાઈશ. દુશ્મન આવે છે. દુશ્મન નો હાથ પકડી લેજો. એ હા આવો હમ આવો. આપણે હેઠા ઉતરીને પોરો ખાઈ, નકર પાછા કુવામાં પડશું. સારું છું ઠુસમેન તમે આવ્યા. હું તો 500 રૂપિયા હાટું હેરાન થઈ ગયો. તમે તો 500 રૂપિયા હાટું હેરાન છે. હું તો લેવા દેવા વગરનો હેરાન થઈ ગયો. 500 રૂપિયા આવ્યા તા ઈ કુવામાં પલળી ગયા. તે આપણે બે પલળી ગયા તો પૈસા તો પલળી જાય ને.
અને હવે ઠુસમેન ને સડી છે ટાઈટ, મારે તાપવું પડશે. હારું ઠુસમેન તમે તાપો, મારે તો હવે દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો છે. હું જાઉં દુકાન ખોલું. હા જાઓ. આ તો કામકાજ વધતું જાય છે. હું આમ નામ રહે તો ઠુસમેન ટળી જાહે. હાલ હવે મારા ગુરુ ઠુસમેન પાસે જાઓ.